જીવંત વિદ્યાર્થી સંસ્કૃતિ અને સર્વાંગી શૈક્ષણિક વાતાવરણ માટે જાણીતી જેજી યુનિવર્સિટીએ નવા બેચના વિદ્યાર્થીઓનું હાર્દિક સ્વાગત કરવા માટે એક ભવ્ય ફ્રેશર પાર્ટીનું આયોજન કર્યું હતું। કાર્યક્રમમાં 7,000થી વધુ વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો અને સાંજ આનંદમય બની હતી। મનોરંજક સાંજના ફન, ફૂડ, ડાન્સ, ગેમ્સ અને મ્યુઝિકનું અનોખું મિશ્રણ જોવા મળ્યું। વિદ્યાર્થીઓએ પોતાના મિત્રો અને સિનિયર સાથે નિર્વિઘ્ન અને ઉર્જાભર્યા માહોલમાં એક સાથે જોડાયા। ખાસ આકર્ષણ તરીકે ગાયક રાગ મહેતાએ પોતાની મોહક અવાજથી સૌને મંત્રમુગ્ધ કર્યા છે, જ્યારે ડીજે ધવલે પોતાના ધમાકેદાર બીટ્સથી સમગ્ર વાતાવરણને ઉત્સાહમય બનાવ્યું હતું। તો આ પ્રસંગે ડોક્ટર સીએ અચ્યુતાણી, ડિરેક્ટર જનરલ અને પ્રોફેસર જેજી યુનિવર્સિટી અને સાથે અનેક મહાનુભાવો પણ ઉપસ્થિત રહ્યા હતા। મારું નામ ડોક્ટર અચ્યુતાણી છે। હું જેજી યુનિવર્સિટીમાં ડાયરેક્ટર જનરલ અને વાઇસ ચાન્સેલર તરીકે કામ કરું છું। આજનો અમારો ઇવેન્ટ જર્ની ટુ ગ્રેન્ડ્યોર એ બેઝિકલી જેજી યુનિવર્સિટીની ઓફિશિયલ ફ્રેશર્સ પાર્ટી છે, જેમાં આ વર્ષે 2025-26ના શૈક્ષણિક વર્ષમાં જે બાળકોએ એડમિશન લીધા છે એ લોકોનું વેલકમ એમના સિનિયર્સ દ્વારા કરવામાં આવી રહ્યું છે। આ ઇવેન્ટનો મુખ્ય હેતુ એવું છે કે જે નવા બાળકો આ વર્ષે આપણી સંસ્થામાં જોડાય તો એમને વેલકમ જેવું ફીલ થાય, સિનિયર્સ અને જુનિયર સાથે મળીને કામ કરી શકે, એકબીજાની ઓળખાણ થાય અને એકબીજાની સાથે રહીને આગળ ભણવાની પ્રવૃત્તિમાં કે અન્ય બીજી પ્રવૃત્તિઓમાં પણ સાથે રહી શકે। આજના ઇવેન્ટમાં અમારી પાસે રાગ મહેતા સાહેબનું પરફોર્મન્સ છે, એના પછી ડીજે ધવલના તાલે બાળકો ડાન્સ પણ કરી શકશે। ઘણા બધા પરફોર્મન્સીસ સિનિયર્સે તૈયાર કર્યા છે, જે અત્યારે હાલમાં જુનિયર્સ માટે રજૂ થઈ રહ્યા છે અને અમુક સિલેક્ટેડ પરફોર્મન્સ જુનિયર્સના પણ છે, જે એ લોકો પણ પરફોર્મ કરી રહ્યા છે। મુખ્ય હેતુ આ પ્રસંગ કરવાનો અને ઓફિશિયલી કરવાનો એ છે કે કોઈ પણ ઘટના ટાળી શકાય કે જે પ્રાઇવેટ કોઈ ઇવેન્ટમાં થાય કે પ્રાઇવેટ રીતે કોઈ ઇવેન્ટ કોઈ યોજે અને એમાં કોઈ અણછાતી ઘટના બને, એ ના બને એના માટે યુનિવર્સિટી તરીકે અમે જવાબદારી લઈને આ પોતાની આપણી એક એક્ટિવિટી કે ઇવેન્ટ કરીએ છીએ, જેમાં બાળકો સેફ ફીલ કરે, બાળકો આનંદ કરી શકે અને એમને ખબર પડે કે હાયર એજ્યુકેશન એ ફક્ત ભણવા માટે નથી। ઇટ ઇઝ નોટ અબાઉટ ઓનલી એજ્યુકેશન જોઈએ, સ્પોર્ટ્સ જોઈએ અને એન્ટરટેનમેન્ટ જોઈએ, સો દેટ દે કેન મેક ધેર કરિયર। થેન્ક યુ। લગભગ આજે જે નવા જોડાયેલા બાળકો છે એમાં લગભગ આશરે 4,000 બાળકો જોડાયા છે અને એમને વેલકમ કરવા માટે અન્ય 3,500 થી 4,000 બાળકોની હાજરી। સંજીવ રાજપૂતનો રિપોર્ટ, S9 ન્યૂઝ, અમદાવાદ। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।